ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી દૂધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખ પદ ઘનશ્યામ પટેલના સિર પર રહ્યું છે. હાલ ચાલી રહેલી ડેરીની ચૂંટણીના ઘમાસાણમાં ભાજપાના બે મહારથીઓ આમને સામને આવતા સહકારી ક્ષેત્રે ગરમાવો સર્જાયો છે. દૂધધારા ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર અરુણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામે મેદાનમાં ઉતરેલા દીપક પાદરિયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલ્લા બેઠક બિનહરીફ થઈ ગઈ છે. કુલ 15 બેઠકોમાં ઘનશ્યામ પટેલની પેનલમાંથી 12 અને અરુણસિંહ રણાની પેનલમાંથી 3 ઉમેદવારોને ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા છે. ઉમલ્લા બેઠક પર પ્રકાશ દેસાઈને મેન્ડેટ મળ્યો હતો. વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સામે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ પડકાર ફેંકતા ડેરીની ચૂંટણી ચર્ચાનો વિષય બની છે. ઉમલ્લા બેઠક બિનહરીફ થતા પ્રકાશ દેસાઈ તાલુકા જિલ્લા પંચાયતોની આગામી ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવા સંકેત મળ્યા છે. ગત વર્ષોમાં પ્રકાશ દેસાઈએ બીટીપી સાથે છેડો ફાડી સેંકડો કાર્યકરો સાથે ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. હવે ડેરીની હાલની ચૂંટણીમાં બીટીપી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ઝંપલાવતા રાજકીય રસાકસી વધુ તેજ બની છે. આ અંગે પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકામાં સહકારની વાત આવે ત્યારે અમારા વિસ્તારના લોકો એક જ રહે છે. મારી સામેના ઉમેદવાર દીપક પાદરિયા સાથે અમારે વર્ષોથી પારિવારિક સંબંધ છે. આ સાથે જ અમારા વિસ્તારના સહકારી આગેવાનોએ મધ્યસ્થી કરતા દીપક પાદરિયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હું બિનહરીફ બન્યો છું. રાજકીય તજજ્ઞોનું માનવું છે કે દૂધધારા ડેરીના ચૂંટણીના પરિણામો ભવિષ્યની તાલુકા તથા જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. મારી સામે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી. દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના